હેલો શિક્ષિકા. તો આપણે મળ્યા છીએ ફ્લાઇટ 254 વિશે ઇન્વેસ્ટિગેટ. એવું તો શું થયું હશે કે આ ફ્લાઇટ બેલેન પહોંચવાની બદલે એમેઝોનના જંગલમાં પહોંચી ગયું? First, get me a map. Here it is. એના સાધનોમાં કંઈક ખામી આવી હોય. એવું પણ હોઈ શકે કે ફ્લાઇટ પોતાના પ્લાન મુજબ ટર્ન ન લઈ શકતી હોય. એવું પણ હોઈ શકે કે ખરાબ વાતાવરણને લીધે રનવે ન દેખાતો હોય. પાયલટના વધુ ડ્યુટી આવર્સ તો નહીં હોય ને. વધુ ડ્યુટી આવર્સથી પાયલટ થાકી જાય છે અને તે વધુ કોન્સન્ટ્રેશન નથી રાખતું. એવું પણ હોઈ શકે કે તેઓએ જે લોકલ રેડિયો સ્ટેશન કેચ કરેલું હતું તેમાં મેચ ચાલતો હોય અને તે બંને ફર્સ્ટ ઓફિસર અને પાયલોટનું ધ્યાન ભટકી ગયું હોય. આપણી ફ્લાઇટમાં તેનું સ્થાન મેગ્નેટિક નીડલથી નથી. સામાનમાં તો એવું નહીં હોય ને કે જે મેગ્નેટિક ફિલ્ડને અસર કરે. યસ, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. ચાલો, આ બધા પોસિબલ ફેક્ટર્સ છે. આપણે તે એક એક વિશે ચકાસીએ. જે ફર્સ્ટ પોસિબિલિટી છે તે છે નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટનો ફોલ્ટ. આપણે એક કામ કરીએ, તે ફ્લાઇટનું બ્લેક બોક્સનું રેકોર્ડિંગ સાંભળો. પછી પાયલોટે કરેલ વાત પરથી જાણી શકાશે કે કઈ સાધન ખરાબી તો નહોતી ને. તેઓ બ્લેક બોક્સમાંથી મળેલ રેકોર્ડિંગ સાંભળે છે. પરંતુ આ રેકોર્ડિંગ તો લાસ્ટ હાફ એન આવરનું જ છે અને આ અડધા કલાકમાં તો પાયલોટ પહેલેથી જ જે લેન્ડિંગની ટ્રાય કરતા હતા તે જ આપેલું છે. હવે શું કરાય? એક કામ કરીએ, ક્રેશ સાઇટ પરથી નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સના પાર્ટ મળે તો તે ચકાસીએ. તેઓ નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટના પાર્ટ્સ એન્જિનિયરને ટેસ્ટ કરવા માટે આપે છે અને તેનો રિપોર્ટ આપે છે. આ છે નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટનો રિપોર્ટ. તે મુજબ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. તેમજ રડાર પણ પરફેક્ટ વર્ક કરે છે. યસ, ઇટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. તેથી આ રીઝન તો નહીં અને તેના રડારમાં પણ કોઈ જ પ્રોબ્લેમ દેખાતો નથી. હવે શું કરી શકાય? બીજું કારણ છે વાતાવરણમાં ખરાબીને લીધે રનવે ન દેખાતો. તે ટેસ્ટ કર્યું. તે દિવસના વેધર રિપોર્ટ મુજબ તો તે દિવસનું વાતાવરણ ક્લિયર હતું. એક કામ કરીએ, આપણે ફ્લાઇટના એક પેસેન્જર પાસેથી થોડી જાણકારી મેળવી લઈએ. તે પેસેન્જર બેલા જ્યોર્જનું ઇન્ટરવ્યૂ લે છે. હેલો મેમ, તમે અમને તે દિવસ વિશે થોડુંક જણાવી શકશો? હા, તે દિવસ પણ નોર્મલ જ હતો. અમે દર વખતની જેમ ફ્લાઇટ પર ચઢ્યા અને ફ્લાઇટ પણ સ્મૂથ હતી. પરંતુ જેમ લેન્ડિંગનો સમય આવ્યો અને પાયલટ અચાનક ટર્ન લેવા માંડ્યા. તે ઘણું સ્ટ્રેન્જ હતું કેમ કે અમે ઓલમોસ્ટ વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા. વધુમાં લેન્ડિંગ સમયે નીચે રનવે દેખાતો જ ન હતો. ફક્ત જંગલો હતા. એવામાં અમારા પાયલટે ઇમરજન્સી લેન્ડિંગની આગાહી કરી. તે બધું ખૂબ ભયજનક હતું. આ એક્સપિરિયન્સ હું ક્યારેય નહીં ભૂલી શકું. શું પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ પાછળનું કારણ જણાવ્યું હતું? હા, તેઓએ કહ્યું હતું કે નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોબ્લેમ છે અને ફ્લાઇટમાં ફ્યુલ પણ ઓછું છે. થેન્ક યુ. ક્લિયર હતું. મને બંને પાયલોટની હિસ્ટ્રી શોધી બતાવો. શું તેઓએ વધુ ફ્લાય કરેલું હતું? શું તેઓનું ધ્યાન ક્યાંક ભટકેલું હતું? ધીસ ઇઝ ધ હિસ્ટ્રી. તે મુજબ કેપ્ટન ગાર્સિસ 4000થી વધુ ફ્લાઇંગનો સફળ અનુભવ છે. તેઓ તે દિવસ પહેલા તેઓને એક પણ ફ્લાઇટ એટલે કે તે પાયલટ પણ નહોતા. એક કામ કર, આ એક્સિડન્ટમાં બચેલા પાયલટનું ઇન્ટરવ્યૂ લઈએ. તેઓ પાયલટ કેપ્ટન ગાર્સિસનું ઇન્ટરવ્યૂ લે છે. કેપ્ટન ગાર્સિસ, તમને શું લાગે છે? ફ્લાઇટમાં કોઈ ખરાબી હતી? નેવિગેશનમાં પ્રોબ્લેમ. અમારું પૂરું ધ્યાન ફ્લાઇટમાં જ હતું. પરંતુ અમને ખબર જ નથી કે અમે બેલેમની જગ્યાએ એમેઝોનના જંગલમાં કઈ રીતે પહોંચ્યા. ફ્યુલ ખતમ થવાથી બીજો કોઈ રસ્તો જ ન હતો. વધુમાં એટીસી કંટ્રોલર પાસેથી સિગ્નલ પણ નહોતા. તેથી અમારે લોકલ સિગ્નલ પર વાત કરવી. કેપ્ટન, ત્યારે મેચ ચાલતો હતો. શું તે કારણ હોઈ શકે કે તમારું No, no. જો એવું જો તો અમે સાવ વિરુદ્ધ દિશામાં એમેઝોનના જંગલોમાં કઈ રીતે પહોંચ્યા. અમે તો લાસ્ટમાં જ લોકલ સિગ્નલનો ઉપયોગ કરેલો. ઓકે, યુ કેન ગો. લેટ્સ ડુ વન. આપણે એટીસી કંટ્રોલર સેલિના જેમ્સને બોલાવીએ. એટીસી કંટ્રોલર સેલિના જેમ્સનું ઇન્ટરવ્યૂ લે છે. હેલો ઓલ.
254 સાથે કોન્ટેક્ટ નહોતા કરી શકતા? શું તમારા ATC ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કંઈ ખરાબી હતી? બીજા કોઈ ફ્લાઇટ સાથે વાત કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો. અમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ કોઈ જ પ્રોબ્લેમ નહોતો. તથા અહીં બેલેમાં રડારની ફેસિલિટી નથી. તેથી અમે પ્લેનની પોઝિશન ચેક નથી કરી શકતા. તે દિવસે તે સમયે કોઈ જ ફ્લાઇટ નહોતી. તેથી મેં તેમને લેન્ડિંગની પરમિશન આપી દીધી. ઓકે, યુ કેન ગો. ફેક્ટર પણ ન હોઈ શકે. તો આપણે તે દિવસે રહેલ મુસાફરોનો સામાન છે તો ખબર પડી શકશે કે અન્ય કાંઈ મેગ્નેટિક ફિલ્ડ નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટમાં અસર કરે છે કે નહીં. તેઓ તે દિવસે નેગેટિવ. કંઈ જ મેગ્નેટિક ફિલ્ડ નથી જોવા મળતું. તો હવે કેમ ખબર પડશે? આપણા પાયલોટ અનુભવી છે, પ્લેનના કોઈ પાર્ટ્સમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી, તો આ પાછળનું કારણ હોઈ શું શકે? હવે લાસ્ટ એક જ રસ્તો છે. જો કાંઈ ખબર પડે તમે મને ફ્લાઇટ 254 વિશેનો ફ્લાઇંગ પ્લાન બતાવો. પરંતુ એ પ્લાનમાં તો પાયલોટે એન્ટર કરેલી વિગતો હોય છે, જે ફ્લાઇટના રૂટ અને અન્ય વિશે માહિતી હોય છે, જે મેન્યુઅલમાંથી જ એન્ટર કરવાની હોય છે. તેનાથી કેવી રીતે ખબર પડે? હા, તેમાંથી કંઈ જો હિન્ટ મળે તો. પહોંચવાનું હતું તે 27.0 ડિગ્રી છે, પરંતુ પાયલોટે ત્યાં 270 ડિગ્રી એન્ટર કરેલું. ઓ માય ગોડ, 27 ડિગ્રી એટલે કે નોર્થ, જ્યાં તેઓને પહોંચવાનું હતું. પરંતુ 270 ડિગ્રી એટલે વેસ્ટ, જ્યાં તેઓ પહોંચી ગયા. તેમને સૂર્ય આથમવાની દિશા પર પણ ધ્યાન નહીં ગયું હોય. હા, 5 વાગે ત્યાં સૂર્ય આથમતો હોય છે. તે દિશા તરફ પાયલોટ કઈ રીતે આગળ વધી શકે? અને ફર્સ્ટ ઓફિસરે તે ચેક પણ ના કર્યું. પરંતુ આ મેન્યુઅલમાં 3 ડિજિટની બદલે 4 ડિજિટમાં લખવાની સિસ્ટમ તો 2 વીક પહેલા જ બદલાવી છે. શું પાયલોટને આ ચેન્જ વિશે નહીં ખબર હોય? વેટ, આપણે હમણાં જ પાયલોટની પ્રોફાઇલમાં જોયું કે ત્યારે કેપ્ટન ગાર્સિસ હોલિડેઝ પર હતા. હવે આવું ન થવું જોઈએ. એક કામ કરીએ, એવી સિસ્ટમ લાગુ પાડીએ જેથી જ્યારે પાયલોટ હોલિડે પર જાય ત્યારબાદ તેને એક સેશન દરમિયાન તમામ ફેરફારો તેને જણાવવામાં આવે. 2 પાયલોટ હોવા છતાં આવી ભૂલ કઈ રીતે થવી જોઈએ? અને આ ડિજિટમાં લખવાની સિસ્ટમ પણ કન્ફ્યુઝિંગ છે. તેમાં ડેસિમલ પોઈન્ટ સારી રીતે કરો. અને હા, ATC સિસ્ટમ વગર પ્લેનની પોઝિશન નક્કી નથી થઈ શકતી, તેથી તે પણ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. એક નાનકડી ભૂલ કેટલા વ્યક્તિઓને જોખમમાં મૂકી શકે છે. Small changes can make big difference.